દમણ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ખુરશીદ માંજરાની છબી ધૂમિલ કરનાર વ્યક્તિની આજ રોજ દમણ પોલીસે ધરપકડ કરી લેવામાં આવી છે। નીતિન ઉત્તમભાઈ પટેલ, ઉંમર વર્ષ 40, નાની દમણ મસાલ ચોક કથરિયાના નિવાસીએ દમણ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ખુરશીદ માંજરાની છબી ધૂમિલ કરવા અર્થે વોટ્સઅપ પર ખોટા મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને દમણ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ખુરશીદ માંજરાએ આ બનાવ અંગે નાની દમણ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે દમણ પોલીસે નીતિન ઉત્તમભાઈ પટેલની આજરોજ ધરપકડ કરી તેમને દમણ કોર્ટમાં હાજર કરીને 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ કેસની તપાસ પીએસઆઈ પુનિત મીના કરી રહ્યા છે। દમણ પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર ગત 19 ફેબ્રુઆરી 2019ના રોજે દમણ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ખુરશીદ માંજરાએ ફરિયાદ નોંધાવી હતી કે વોટ્સઅપ પર તેમની ખોટી રીતેની તસવીર વાયરલ કરવામાં આવી છે, જેને લઈને બે સમૂહોના વચ્ચે દુશ્મની વધે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવા તે ઉપરાંત સાર્વજનિક શાંતિને ભંગ કરવા અને વિવિધ ધર્મો વચ્ચે કટ્ટરવાદ અને હિંસાને પ્રેરિત કરવાના ઈરાદે આ અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેથી લઈને દમણ પોલીસે અંડર સેક્શન 153A, 295A, 5052 અને 506 આઈપીસી હેઠળ નીતિન ઉત્તમભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે।